ગાડીમાં નવી ગાડીમાં ડિઝાઇન પાડીશ. બાય બાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. તો આજ આપણે જવાનું છે વેરાવળ. તારાબેન, તમારે આવવું છે સોમનાથ ફરવા? નહીં. તમારે કોઈને આવવું છે? આ કોઈને નથી આવવું. આપણે એકલાને ફરવા જવાનું છે. તો બને રહેજો આપણા વ્લોગમાં. કેમ કે આપણે ઉના સુધી જવાનું છે 2 વ્હીલ લઈને, ત્યાંથી જવાનું છે પ્રકાશભાઈની 4 વ્હીલ લઈને સોમનાથ, અને સોમનાથથી જવાનું છે વેરાવળ. તો બને રહેજો આજના આપણા વ્લોગમાં. પછી આપણે ફાઇનલી એલમપુર આવી ગયા. આ ભાઈને ઓળખતા હોય તો આ ભાઈની ઘરે આવ્યા, અને હું અહીંયા બહાર ઊભો 15 મિનિટથી રાડ્યું નાખું તો એ ભાઈ અવાજ નતા સાંભળતા. એવો લખણ ખોટો છે આ. એક તો આપણે એટલા દૂરથી બોલાવે, પાછા જવાબ નથી દેતા. ગુડ મોર્નિંગ ગાઈઝ. અમે જઈ રહ્યા છે બહાર. જઈ રહ્યા છે બહાર. નક્કી નથી ક્યાં જવાનું છે. ગાડી છે, નીકળી જાય પછી ખબર પડે ક્યાં જવાનું. હા, પ્રકાશભાઈ તૈયાર થાય છે. એક અડધી કલાકથી બૂટ પહેરે પણ હજી પહેરાતા નથી. એ ભાઈ, કેમ બૂટ પહેરાતા નથી? અઘરું છે તો થોડાક લૂઝ લેવાય ને મારા વાલા. હાલો, હવે મારે પ્રકાશભાઈ નીકળવાનું છે. અંદર ખલેલા ભાઈ ભાઈ ઓલી ભૂખ લઈ લેવાની છે. કઈ બુક? ઓલી ભૂખ અંબાઈ દીધી તો બધું યાદ કરીને લઈ આવીને જાણી તું. અહીંયા છે બારી. તો પછી ફાઇનલી મારે પ્રકાશભાઈ જવાનું છે રખડવા માટે, એટલે ગાડી લઈ લીધી, ચાલુ કરી દીધી છે. હવે અમે નીકળીએ. મળીએ આગળ. કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. આ છે અમારા પ્રકાશભાઈ નું ગામ એલમપુર. એમાંથી હવે જાય ધીરે ધીરે બહાર. અને ભાઈ એટલા હાકડા રસ્તા છે ને કે ગાડી બધી હાવ ફીસો ફીસ નીકળે છે. તો અમે લોકલ રહ્યા એટલે હા, એટલે હાકતા હોય કાયમી એટલે ગામમાં, એટલે નો વાંધો આવે. અમારી પાસે તો અડી જાય. અડી જાય તો બાપા ઉપડી જાય, બીજું થાય શું એમાં? અમારી પાસે નો અડે. ઓ જૂના ડ્રાઈવર છે એ. શીખા અમે તમારી પાસે. હા, એમ મારો ભાઈ પ્રકાશભાઈ પેલા લીધી છે ગાડી ઉના સાઈડ. એને કઈક ઉના કામ છે. અને આ ભાઈ મોટા માણસ થઈ ગયા ને એટલે હવે બોલાવતા નથી. આ ભાઈને ગાડી આપણે શીખવાડી, અને નાનેથી મોટા અમે ભાઈ બે ભાઈઓ હારે છે. અને આ ભાઈ જ્યાં લગી મારી હારે રહ્યા ને ત્યાં સુધી ભાઈ મારે એટલી શાંતિ હતી કે મેં આમ ફળી ભાંગીને કાંઈ કર્યું નથી. મારા બધા ટોટલિંગ કામ, ગાડીઓ બધી સંભાળવાની. મારા ભાઈ તને બોલાવ્યો કે તું હાલ મારા ભેગો અથવારો. મારા બધા ટોટલિંગ કામ થી માંડીને બધું આ ભાઈ કરી દેતા. હવે થોડાક મોટા માણસ થઈ ગયા. માણસની વાત નથી મારા ભાઈ. હવે ભાઈ પૈસા કમાવતા થઈ ગયા, ગાડીઓ ફેરવતા થઈ ગયા, એટલે હવે ભાઈ એ મને ભૂલી જા. ગાડી ભાઈ ને આપણે શીખવાડી. ભાઈ કાઈ નથી ભૂલી ગયા. હાલે મારા ભાઈ તારી જ છે, બસ તું રાખ. નહીં ભાઈ, માતાજીની દયા થાય તો આપણે લેવું. જો અહીંયા થાર રોક્સ વેસાય છે, થાર વેસાય છે. હા, લેતી જઈએ. તો હાલો પેલા જઈએ ઉના. પછી અમારા પ્રકાશભાઈ ને લાગી હતી સાની તલબ, તો અમે આવી ગયા ચા પીવા. પછી હું પ્રકાશભાઈ હવે નીકળી જાય. હવે નોન સ્ટોપ ગાડી હાંકવાની જાય, ક્યાંય હોલ્ટ કરવાનો નથી. હોય હોત પાડી દઉં ને મારી. એકચ્યુઅલી માં ભાઈ હજી આપણે જીવવાનું છે પ્રકાશભાઈ કે એકચ્યુઅલી માં યાર હજી લગ્ન નથી થયા આપણા, સગાઈ પણ નથી થઈ. લગ્ન કરીને કોનું હારું થયું? એ વાત સાચી છે, લગ્ન કરીને કોઈનું સારું નથી થયું તોય બધાને લગ્ન કરવા. એનું શું કરવું કે આપણે ભાગીને કરી લેવું બસ. કાંઈ વાંધો નહીં. હાલો તો બને રહેજો આપણા વ્લોગમાં. હાલો પ્રકાશભાઈ, લાવો ફોન, આપણે ગીત વગાડવાના છે. અહીંયા આપણા ભાઈબંધ બધા ઉભા રહ્યા ટોલ નાકે, તો આપણે એને મળી લઈ. ગાડીની હેઠે નહીં ઉતરો, ન ડાયરેક્ટ સીધી ગાડીમાંથી જ વાત કરી લેવાની ભાઈ. મજામાં. આ ભાઈ મારી જેમ સાના હારાડા છે, તો આપણે પછી ચા પીવા પાછી રાખી દીધી હોટલે. તમે હોટલ દેખાય ચા પીવાની. જો પકા મારો ફોન અહીંયા પડ્યો, લઈ લો તો બીજો. તો પ્રકાશભાઈ આપણે ચા લઈ આવ્યા છે આપણી આટું ચા પીવા. તો હાલો ચા પી લઈ.
જો ભાઈ ચા પીવી હોય ને તો હોટલ ઝાયકા મસ્ત 1 નંબર ચા બનાવે છે. હાલો આપણે હવે નીકળીએ, ચા પી લીધી. તો હવે આપણે પ્રકાશભાઈ ગાડી હાંકીને થાકી જાય તો પ્રકાશભાઈ કે થોડોક ટાઈમ હારે આવ્યો ભાઈ અમને પૂરો જો તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે થોડી ઘણી આવડે છે, એટલી બધી આવડતી નથી, કાંઈ વાંધો નહીં, હાલો હું હાંકી લઉં. પછી આપણે પ્રકાશભાઈ ગાડી હવે હાંકી લઈએ, વાંધો નહીં. તો હાલી જાય અત્યારે 80-90 જોકે રોડ 4 લાઈન છે એટલે વાંધો ન આવે. આ રોડે ભાઈ એક ગાયોનું અને રોંગ સાઈડમાં જે વાહન આવતા હોય ને એનું બહુ ધ્યાન રાખવું પડે ખાસ કરી. સારું હાલો તો હવે આપણે સોમનાથ પૂગવા આવ્યા. પેલા આપણે એક આપણો ભાઈબંધ છે, ભાઈબંધ ની ભાઈ કહી શકું, મોટો ભાઈ છે, ત્યાં જોબ કરે છે. પેલા આપણે એને મળશું, પછી મહાદેવના દર્શન કરશું. કાંઈ વાંધો નહીં, બના રહેજો વ્લોગમાં ભાઈ. હજી તો આપણે બહુ બધી મસ્તી કરવાની છે પ્રકાશભાઈ હારે. અહીંથી જ લેવાનું છે ને પ્રકાશભાઈ? આગળથી એવું છે, અહીંથી લઈ લીધે એનું કરવાનું. જવા દો સીધી બીજું બની જવા દે. સારું હાલો તો બન્યા રહેજો અમારા બ્લોગ ની અંદર. આવડું ગેટ બેટ લેજો. હા દે શ્રી સોમનાથ મંદિર. આપણે ગેટ ની અંદર આવી ગયા છે. બન્યા રહેજો આગળ, મજા આવશે. તમને પણ દર્શન કરાવી દઈએ મહાદેવના. શ્રાવણ મહિનો છે. આપણા જે કન્ટિન્યુ બ્લોગ જોવે એ બધાને ખબર જ છે કે આપણે ગમે ત્યાં દર્શન કરવા જઈએ એટલે હું તો દર્શન કરું, મારા જે સબસ્ક્રાઈબર છે, મારા જે વિડીયો જોવે છે એને પણ દર્શન કરાવું જ છું. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. અત્યારે અમે ગાડી પાર્કિંગ કરવા જઈ રહ્યા છીએ. આવીને આગળ વાત કરીએ. બરોબર, જે પણ અહીંયા આવે 50 રૂપિયા તૈયાર રાખજો પાર્કિંગના. હા, અહીંયા ઓનલી કેસ જ આવે છે. પેલા અહીંયા ટોલ ટેક્સ હતો, હવે બંધ થઈ ગયો છે. ઓનલી કેસ જ. તો અહીંયા આવો તો 50 રૂપિયા પાર્કિંગ ના તૈયાર રાખજો દેવની જેમ. કાંઈ વાંધો નહીં, પ્રકાશ બતાવી દે આપણા સબસ્ક્રાઈબર મિત્રોને. જોઈ લો ગાઈસ, 50 રૂપિયાની પાવતી આવી ગઈ છે. તો હવે આપણે આમાં તમને જ્યાં જગ્યા મળે ત્યાં ગાડી પાર્કિંગ કરી દેવાની. યાર મને મારી ગાડી યાર ઓલો જર્મન કંપનીની ગાડીઓ બધી ઊંધી સિસ્ટમ આવે ને આપણે થોડીક આ કન્ફ્યુઝ ગાડી થઈ જાય. પડે છે. જ્યાં તમને જગ્યા મળે ત્યાં નાખી દો ગાડી. જગ્યા મળી ગઈ ભાઈ, ક્યાં રાખવાની એ ખબર છે. સીધી ખામી. તો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. હવે આપણે જવાનું છે આપણા ભાઈબંધ પાસે પહેલા, ને પછી કરવાના છે દર્શન. સારું હાલો. તો ભાઈ આજ રસ્તામાં આપણે 1:30 કેમ વાગી ગયો કઈ ખબર જ ન પડી. આપણે ભૂખ નથી લાગી. પ્રકાશભાઈ આપણે હારે રખડાવે છે ભાઈ, ખવડાવતા નથી. જો પ્રકાશભાઈ ભીખા ઠોકાવું. હા ભાઈ, તમને ખવડાવી દઉં. કાંઈ વાંધો નહીં હાલો. તો કંઈક આવી ટ્રાફિક છે અત્યારે સોમનાથની અંદર. તો પછી આપણે હવે સુનિલભાઈ આવી જાસ આપણે લેવા હાટું. હાલો તો હવે આપણે સુનિલભાઈ બાઇકમાં જવાનું છે. હો હા હાલો. તો હવે આપણે એક તો સારું કે હવે હાલીને જવું નહીં પડે, જે જવાનું થાય ત્યાં ભાઈ આપણે લઈ જાય. હાલો તો આપણે હવે સુનિલભાઈ ની હારે જ જવાનું છે. એ આપણે બધું ફરવા લઈ જાય, કારણ કે અહીંયા જોબ કરે, નોકરી કરે, બરોબર, એટલે એનો બધો ખ્યાલ હોય. આપણે અહીંયા કઈ ખ્યાલ હોય નહીં. હું સુનિલભાઈ બાકી મજામાં? બધું જમા કરાવવું પડે. વાંધો નહીં, કરાવી દેવું જમા. એટલે ફોન અંદર નહીં લઈ જવા દે. તો ભાઈ સોમનાથ આવો તો તમારો ફોન બહાર જ જમા કરાવવાનો રહેશે. અંદર કેમ કે ફોન કે કાંઈ લઈ જવા દેતા નથી. પછી ભાઈ આપણે અહીંયા
ફોન જમા કર્યો તો અંદર ફોન લઈ જવા દેતા નથી. ફૂલ સિક્યુરિટી છે, બધી બાજુ કેમેરા છે. કદાચ ને આ ભાઈ પોલીસમાં નોકરી કરે એને પણ ફોનથી ફોટા પાડવાની પરમિશન છે નહીં. તો મિત્રો માફ કરજો કે હું તમને દર્શન કરાવી શકો નહીં. આપણે જે ફોટા વિડીયો ઉતારવો હોય બહારથી, બાકી અંદર કાંઈ પણ વસ્તુ લઈ જવા દેતા નથી. હાથમાં ઘડિયાળ હોય ને એ નથી લઈ જવા દેતા, એટલે એટલી સિક્યુરિટી છે એ મંદિરે. હે દર્શન કરવા હોય રૂબરૂ આવી જવું. જો આ ભાઈ કે દર્શન કરવા હોય ને એને રૂબરૂ આવી જવાનું. અત્યારે શ્રાવણ મહિનો છે એટલે દર્શન કરવા મહાદેવના આવવું જરૂરી છે. હવે આપડા સુનિલભાઈ ક્યાં લઈ જઈએ જોઈ. પ્રકાશભાઈ મને વિશે હાલો ચલો ચલો. આપણે બાઇક કરી પાર્કિંગ ને આપણે ભાઈ બપોરના 2 વાગી ગયા. ભૂખ લાગી નથી પણ સુનિલભાઈ કે જમ્યા વગર તો ન જ જવા દઉં. તો હું કહું હાલો ભાઈ હવે જમી લઈ. આઈસ્ક્રીમ, ગાંઠિયા, ભજીયા, શું ખાવાનું છે તમારે? જોઈએ હવે પ્રકાશભાઈ મેન્યુ ખોલ્યું, હવે હું ઓર્ડર કરે. તમારી પાસે જે મોંઘામાં મોંઘું શાક હોય આવજો, પછી ભલે ન ભાવે. હજી જમવાનું ના આવ્યું પણ થાળી આવી. અમારા પ્રકાશભાઈને એટલી ભૂખ લાગી કે આટલી થાળી ખાવા માંડશે. હવે થાળી ખાવાની છે. તો આપણે ફાઇનલી પનીર હાંડી આવી ગયું છે. તંદૂરી રોટલી આવી ગઈ. અને ભાઈ બ્લોગ ઘડીક મૂકી સાઈડમાં, ભૂખ લાગી એટલે હવે તો પેલા ખાવાનું છે, પેટ પૂજા કરવાની છે. વેઇટર હરખું નાખ. ઊંઝું આવ્યું છે હવે. અમારા પ્રકાશભાઈ કે એમ ન હાલે. ભાઈ મસ્ત પંજાબી શાક ઊંધિયું ખાઈને તમને કેવું લાગે? મજા આવી ગઈ. ફૂલ પ્લેટ ખવાઈ ગયું. ગાડી હાલે તો હાલે, બાકી હુઈ જવાનું છે. બીચ ઉપર આટા મારવાના છે ને મોજ કરવાની છે. આજો ઓલી બાજુ પડી. સારું હાલો, તમારે મોડું થાય. હવે અમારે ને પ્રકાશભાઈ જવાનું છે બીચ ઉપર. ઓકે ઓકે. તો આપણે સુનિલભાઈ જમાડ્યા, VIP એન્ટ્રીમાં મહાદેવના દર્શન કરાવ્યા. તો આપણી ઘણી હેલ્પ કરી છે. તો મારે ને પ્રકાશભાઈને હવે જવાનું છે બીચ ઉપર. ત્યાં કરવાનું છે આપણે બહુ બધી મસ્તી. ચલો, જે કોઈ ભાઈ આવે 10 રૂપિયા ટિકિટ ચૂકવવાની, એક વ્યક્તિના 5 રૂપિયા. જોકે આપણે ચૂકવવી પડે એમ હતી નહીં, પણ આપણે ચૂકવી દીધી કે ભાઈ લીગલી આપણે હાલવું છે. બધી જગ્યાએ ઘરની દોરેથી ન હાલે. હા. તો ભાઈ ફૂલ ખવાઈ જાય પછી હાલવાની એવી બી પડે ને વાત પૂછો માં. આપણે બીચ ઉપર આવી ગયા અને તમે મારો આગળનો કદાચ ને દીવનો બ્લોગ જોયો હશે તો તમને ખબર હશે કે અત્યારે દરિયા કિનારે જે દરિયામાં જે તોફાન છે, દરિયામાં જે મોટા મોટા મોજા આવે છે ને, એ નજારો બહુ ભયંકર છે અને કઈ જોવા લાયક પણ છે. તમે જોઈ શકો છો. અમાર પ્રકાશભાઈ તમને જણાવશે કઈ કેવો પવન આવે છે. પ્રકાશભાઈ કેવો પવન આવે? તમારા પ્રકાશભાઈ કહેવાનું છે અહીં બીચ ઉપર મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. તો મિત્રો આ છે સોમનાથ બીચ નો કઈક આવો નજારો. પછી સોમનાથ બીચ ઉપર આવ્યા તો આપણે પછી કરી લીધા હનુમાન દાદાના દર્શન. અને હવે કઈક પ્રકાશભાઈ વિચારે હવે શું કરવું એ આયા જાય મંદિર બાજુ બીચ નજારો જોવા જાય, બાકી સાયકલિંગ કરીએ. ચાલો સાયકલિંગ કરવાનો વિચાર છે, સાયકલિંગ કરીએ. મિત્રો તમને હું અંદર તો ફોન લઈ જવા દેતા નથી એટલે તમને દર્શન કરાવી ન હોય તો કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે જઈએ છીએ મંદિરના પાછળના ભાગમાં.
એટલે મંદિરના પાછળના ભાગનું વ્યૂ કેવો આવે છે એ હું તમને આગળના વ્લોગમાં બતાવીશ. પ્રકાશભાઈ એક શબ્દ કયો. ખાઈ લીધું ભાઈ, હલાતું નથી. પ્રકાશભાઈ બહુ ખાઈ લીધું, હલાતું નથી. તો કંઈક આવું દેખાય છે સોમનાથનું મહાદેવનું મંદિર. શ્રાવણ મહિનો છે તો મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો આપણે ફાઇનલી થોડુંક ચાલીને પછી મંદિરના પાછળના ભાગમાં આપણે પહોંચી ગયા છે અને અહીં ફોટોશૂટ માટે પણ મસ્ત લોકેશન છે અને અહીંથી દરિયો કંઈક આવો દેખાય છે. જય સોમનાથ. આ છે ભાઈ સોમનાથના મંદિરના પાછળના ભાગના દરિયા કિનારાનું વ્યૂ. દરિયા કિનારો તો ન કહીએ કે ડાયરેક્ટ દરિયો જ કહીએ કે કેમ કે અહીં કઈ બીચ જેવું કઈ છે નહીં. તમે જોઈ શકો છો. અમારા પ્રકાશભાઈ જો આનંદ માણી રહ્યા છે. અમને તો ભાઈ બહુ મજા આવે છે અહીં સોમનાથ આવીને. જો તમારે પણ મહાદેવના દર્શન કરવા હોય તો સોમનાથ આવવાનું ભૂલતા નહીં. ભાઈ અમારા પ્રકાશભાઈ કંઈક બાણસ્તંભનું કે શું છે પ્રકાશભાઈ બાણસ્તંભનું? આનો ઇતિહાસ એવો છે કે આ જે તીર મારેલું છે એ સીધી રેખામાં ક્યાંય જમીન નથી, સીધો એન્ટાર્કટિકા આવે છે. એવું છે વૈજ્ઞાનિકોનું કેવું છે. એવું વૈજ્ઞાનિકોનું કેવું છે ભાઈ. પ્રકાશભાઈ કીધું એમ આ તીરનું. પણ આપણે તો ભાઈ એવું છે અહીંયા કે આપણે તો અહીંયા ઘણા ઉડતું તીર લેવા વાળા છે ભાઈ. લઈ લઈએ આપણે. ઉડતું તીર ગમે ઈ લઈ લે. વાહ પ્રકાશ આ આવશે કેમ લાગે? નથી આવતું. તો હું પ્રકાશભાઈ બે ભાઈઓ હાલી હાલીને થાકી જાય થઈ જાય ગરમી. જોકે દરિયા કાંઠે મસ્ત ઠંડો પવન આવતો હતો. અત્યારે બહાર નીકળ્યા પછી બહુ ગરમી થાય તો હવે અમારે જવાનું છે વેરાવળ બે ભાઈને. તો બને રહેજો આપણા વ્લોગમાં. ના ઢીંગલી આપણે લીધી છે આપણી ઢીંગલી હાટું. સોરી ભાઈ આપણે કોઈ ઢીંગલી નથી, ચોકથી લીધી છે કિચન હાટું. પ્રકાશભાઈ આપણને ચા પીવરાવે તો ચા પી લઈ. થાકી ગયો ને ભાઈ? પછી ભાઈ આપણે હાલતા હાલતા ક્યાંય શેકથી આપણે હાલતા હાલતા આપણી ગાડી પાસે પહોંચી ગયા છે. હવે મારે પ્રકાશભાઈને થોડુંક કામ છે એટલે વેરાવળ જવાનું છે. ઓહા એસી ચાલુ કરે ભાઈ. ભાઈ એવા થાકી ગયા ને કે તમે વાત જવા દો. ગરમી એવી થાય ભાઈ. બીચ ઉપર તો મજા આવે, ઠંડો ઠંડો પવન આવે, પણ બહાર નીકળો એટલે એવી ગરમી થાય ને વાત પૂછો. અત્યારે ચોમાસું છે પણ વરસાદ પણ નથી. પ્રકાશભાઈ જો થાકી ગયા, ગાડીમાં એસી ચાલુ કરીને બેઠા છે. કાચ કોઈલ ઘડી ક્યાં ગરમ હવા બહાર જાય. હવે ભાઈ આપણે સોમનાથની બહાર નીકળી ગયા છે અને અમે બહાર નીકળ્યા પછી કઈક વાતાવરણ ઠંડુ છું. વાતાવરણ ભાઈ પણ અમારી સાડે પીડ્યું. તો હાલો અમે વેરાવળ પહોંચી ગયા. ને વેરાવળ શું કામ હોય કોને ખબર. આ તો નીકળા રખડાવે જ છે ભાઈ. પ્રકાશભાઈ ની યાર અવાય નહીં હો ભાઈ. એના ટાઈમ ની કદર નથી ભાઈ, રખડાવે આમથી આમ. આપણે આગળ ટાઈમ મેનેજમેન્ટ હોય જ નહીં. હા મેનેજમેન્ટ નો હોય ટાઈમ નું એમ કે પ્રકાશભાઈ. પછી હું પ્રકાશભાઈ અહીંયા હવા ખાવા ઉપર ચડ્યા ને એટલામાં આપણો ભાઈ બંધ આવી ગયો. હવે આપણે પાછા આવી ગયા હું આવી ગયા ભાઈ પાછા આપણે. તમને એમ લાગતું કે હાલીને કેમ ભાઈ આગળ તમને ગાડી બતાવું. અમે જતા ચા પીવા માટે આગળ પાછું જવું જોઈએ, ડબલ ડોઝ મારવો જોઈએ. સામાં કઈ જમાવટ થઈ નહીં. આપણે હવે પિકઅપ કરવા તો વિશાલભાઈ આવ્યા હતા. વિશાલભાઈ ગાડી આખે ને અમારા પ્રકાશભાઈ સાના મના પાછળ બેઠી ગયા. આપણે અત્યારે હવે મોજમાં જ રહેવાનું. ચા પીવા રોકવાનું છે. રોકી લે. ચા પીવાની જ હોય હો. મોરે મોરું. મોરે મોરો.
પ્રકાશભાઈ આજ છે ને મને મહેમાન ગતિ કરવા બોલાવ્યો અને આખો દિવસ મારી પાસે આપી દે. હવે આશાના પૈસા પ્રકાશભાઈને દેવાના છે. અમે આવ્યા હતા અહીંયા સીએનજી પુરાવા. પણ તમને એક વસ્તુ બતાવું. દરવાજો બંધ કરે અંદર વિયો જા. નવી ગાડી છે હજી. હાવ અમારા વિશાલભાઈ અહીંયા ગાડીમાં નવી ગાડીમાં ડિઝાઇન પાડીશ. દેખાઈશ જો એક અહીં થોડીક પાડી. આપણે વિશાલભાઈને કરી દીધા ડ્રોપ ને હવે આપણે જવાનું છે પ્રકાશભાઈની ઘેરે. હાલો હવે પ્રકાશભાઈની ઘેરે જઈ. તમે કે ગાડી સવારે કઈ હતી ને અત્યારે કઈ છે? હા ભાઈ ગાડી બદલી ગઈ હો. અત્યારે આપણી પાસે ન્યુ મોડલ આવી ગયું છે. ન્યુ મોડલ આવી ગઈ છે. આજે 11,700 કિલોમીટર ચાલેલી છે. તો ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે આપણે જમવાનો. તો હવે જમી લઈએ ને અહીં થાય છે આજનો આપણો બ્લોગ પૂરો. તો આવા જ અમારા બ્લોગ અને વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.